થતી જાય કે બીજા કંઈ સંભળાય નહીં, ખવાય નહીં, પીવાય નહીં, પછી એવું થઈ જાય. 20 વર્ષ શરૂઆતના 20 વર્ષ છેલ્લા એમાં ઘણવા જ નથી કીધું. 40 વર્ષ ને 60 વર્ષ થયા. 60 વર્ષમાં અડધા તો નિદ્રામાં છે, અડધાની એમાં પૈસા કમાવો, ટ્રીટ મેળવો, પુસ્તકો મોટા થાવ, બધા ઓળખે, દવાખાન કરે, કંઈક કરો. એટલે આત્મતત્વને જાણવાનો માણસ અવકાશ નહીં. સુરેજી કહે છે કે આવી પરિસ્થિતિ છે. આવા બધા કામમાં માણસ પછી ભગવાન પ્રમાદ કરે છે. આળસ ભગવાન થશે, પ્રમાદ કરે કે કંઈ કરી શકે નહીં અને મૃત્યુ નજીક આવે પછી બધું યાદ આવે. આપણે કંઈક કર્યું નહીં, એ ક્ષણમાં બહુ યાદ આવે કે આપણે કંઈક કર્યું તો સારું, કંઈક કરી શકીએ. ભગવાન સાવધાન, જો માણસ સાવધાન બને ભગવાનની કૃપા. ખટવાંગ નામના રાજાએ 2 ઘડીમાં મોક્ષને મેળવ્યો. લો, ધ્વજની વાત થઈ ગઈ. ખટવાંગ નામનો રાજા 2 ઘડીમાં મોક્ષ મળી. એમ નહીં માનવું કે હવે તો આપણે કઈ જાણતા નથી, શું થશે, કઈ વાંધો નથી. 2 ઘડીમાં મળે છે. 2 ઘડી, 2 ઘડી એટલે કેટલો સમય? 24 મિનિટની 1 ઘડી કહેવાય. 48 મિનિટ થાય, 48 મિનિટનો મોક્ષ મળી શકે છે. ખટવાંગ રાજા સ્વર્ગમાં દેવોને મદદ કરવા ગયો એ વાર્તા આવે છે આમ ભાગવત. પછી દેવોને પૂછ્યું કે મેં તમને મદદ કરી, કે મારે તમને એક પ્રશ્ન પૂછવો. પૂછી લેવાય. હવે તે મને બહુ મદદ કરી એમને. ખટવાંગ રાજાએ દેવોને મદદ કરી. તો દેવોને કહ્યું, એને પૂછ્યું કે મારું આયુષ કેટલું છે? હું અત્યારે પૃથ્વી ઉપર જાઉં છું, મારું આયુષ કેટલું? એટલે દેવોએ કહ્યું કે 2 ઘડી છે, 48 મિનિટ છે. હા, જતો રહ્યો પૃથ્વી ઉપર. પૃથ્વી ઉપર જઈને એવું ધ્યાન કરવા માંડ્યો, ભગવાનમાં રડવા માંડ્યો, અને એવું 48 મિનિટ ધ્યાન કર્યું. કારણ કે પૃથ્વી લોક જ એવો છે જેમાં તમે ભગવાન માટે પ્રયત્ન કરી શકો. બાકી તમે જો સ્વર્ગમાં રહો, સ્વર્ગમાં કઈ પ્રયત્ન ન થાય, ત્યાં ભોગ જ ભોગવવાના. માત્ર કર્મ કરીને તમે કઈ ભગવાનને પ્રાપ્ત કરી શકો એવું આ મનુષ્ય લોકમાં જ છે. એ ક્યાંય નહીં. જો બળદ બની ગયા તો બળદ કહેવાય તું ભક્તિ કર, તો બળદ શું ભક્તિ? બળદ કહેવાય બકરી બની જાય, ભક્તિ કેવી રીતે કરે? ગાય બની જાય, એ લોકો ભક્તિ કરી શકે નહીં. બધી યોનિઓ એવી છે કે જેમાં ભક્તિ કંઈ થઈ શકે નહીં. પાછો એ એટલા 84 લાખ દરવાજા આવે, 84 લાખ દરવાજા. 84 લાખમાંથી એક જ વાત કરો, બાકી બધા દરવાજા તમારે એમને ચાલ્યા જ જવાનું, ભોગવતા જ જવાનું, કર્મો ભોગવતા જવાનું. દુઃખો ને સુખો જે કંઈ મળે, મફત કોઈ ચારો નાખે, કોઈ ન નાખે, કોઈ તરસ લાગે, કોઈ પાણી પાય ન પાય, આ બધું ભોગવતા જ રહેવાનું. એક જ જન્મ વચ્ચે આવે, એક દરવાજો એવો આવે કે જેમાં બધું તમે કરી શકો. ધારો તો મોક્ષ મેળવી શકો. એ એક મનુષ્ય જન્મ જ એક એવો છે. બાકીના બધા જન્મમાં દેવ થાવ તો પણ રૂપીને આવતા રહેવું, ત્યાં કંઈ કરી શકાય નહીં, સાધના કરી શકાય નહીં. સાધના મનુષ્ય એટલે પ્રમત્ત હોય. મનુષ્ય પ્રમાદ કરે, બેદરકાર રહે, તો પછી મનુષ્ય આત્મતત્વ વિશે વિચાર કરે નહીં. બાકી બધું કરે. આત્મતત્વ જ જાણવા જોઈએ. એને અંગ્રેજીમાં સ્પિરિચ્યુઆલિટી, એને અધ્યાત્મ શાસ્ત્ર કહે. એક ભાઈ અમને કેનેડામાં મળ્યા કે પ્રોફેસર બધી યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પ્રવચન આપવા જાય. અંગ્રેજીમાં પ્રવચનો આપે, બધા ઘણા બધા દેશોમાં જાય. માણસ આપણા ગુજરાતનો. મને કે તમે સત્સંગ કરો છો તમારા દીકરાને કે રવિવારે 10 વાગે, તો હું આવ્યો છું કેનેડામાં, તમારા સત્સંગમાં હું આવી શકું અને મને તમે 10 મિનિટ બોલવાની આપી શકો? ઘરે 10 મિનિટમાં હું લેક્ચર તમને આપી દઈએ છીએ. અમને જ આપી દઈએ, બોલો, અમારે ક્યાં એ બોલો. પછી નિરંજનભાઈ વ્યાસ આવ્યા. અહીં તો મોટા ભાગના ગુજરાતીઓ છે, ગુજરાતી બોલો ને ભાઈ. વચ્ચે કોઈ અંગ્રેજી વાક્ય આવી જવા દો.
ગુજરાત એને એમ કહ્યું, એને આખો સાર એવો હતો કે હું એન્જિનિયર થયો, ગુજરાતમાં ભણ્યો અને અમેરિકામાં ભણ્યો, એન્જિનિયર થયો, પછી મેં મેનેજમેન્ટનો કોર્સ કર્યો, આ બધું ખૂબ પગાર, અમેરિકામાં બંગલા બનાવ્યા. પછી મને ભાન થયું કે અમેરિકામાં કે ઇન્ડિયામાં એટલી યુનિવર્સિટીમાં ભણે 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 કેટલું ભણે તોય ભ્રષ્ટાચાર કરે. ભણેલો માણસ ભ્રષ્ટાચાર કેવી રીતે કરે? કે આ તમે નવી સરસ વાત કરો કે એ નવાઈ લાગે છે કે જે માણસે યુનિવર્સિટીઓમાં ભણ્યા હોય, યોગ કર્મસુ કૌશલમ ગુજરાત યુનિવર્સિટીનું મુદ્રાલેખ હોય, શીલવ્રતમ ફલમ સુતમ સરદાર પટેલ યુનિવર્સિટીનું મુદ્રાલેખ વાળા યુનિવર્સિટીઓ, વિશ્વવિદ્યાલયો કે એમાં 5-10 વર્ષ ભણે ને કોઈ ભ્રષ્ટાચાર કરે. આ શિક્ષણ કઈ જાતનું છે? મને તે બધી એટલા વર્ષોથી વિચાર આવ્યો, આ શિક્ષણ કઈ જાતનું કે જે શિક્ષણ એટલું ભણે, જ્ઞાન હોય તો અકલ એવી કે આવતી નથી. અને આપણા દેશમાં તો પછી એવું થઈ ગયું, મારા પિતાજી તો મને કહે ભાઈ તું ભણ્યો ને, મને તારા ઉપર વિશ્વાસ નથી. કાકા હું નહીં કરું કઈ તો કે નહીં, પણ તું ભણ્યો ને એટલે વિશ્વાસ નથી બેસતો. બધા કંઈક તરીકે ભણેલા માણસ તો ગામડાના માણસ તો વિશ્વાસ નથી કરતો. અત્યારે આપણા બહુ ભણ્યા હોય ને વિશ્વાસ નથી, આ કઈ આ છેતરી ગયા. ભણેલા માણસો ભ્રષ્ટાચાર કેવી રીતે કરે? એને મોટો પ્રશ્ન બન્યો થઈ ગયો. એટલે એમણે ભાષણ કર્યું ભારતીય સત્સંગમાં, આનંદ આવ્યો, બધા મજા આવી. પછી એને પુસ્તક લખ્યું, 300-250-300 પાના પુસ્તક લખ્યું, યુનિટી એન્ડ હાર્મની થ્રુ સ્પિરિચ્યુઆલિટી. અધ્યાત્મ જ્ઞાન દ્વારા તમે એકતાને લાવી શકાય અને હાર્મની એટલે સુસંગતિ કે સમાધિતાને લાવી શકાય. સ્પિરિચ્યુઆલિટી જોઈએ. એટલે અત્યારે અમેરિકાની કે આપણા દેશની યુનિવર્સિટીઓમાં કોઈને સ્પિરિચ્યુઆલિટીનું જ્ઞાન આપવામાં આવતું જ નથી. કોઈને ઉપનિષદોનું જ્ઞાન, અમે તો કહીએ તમે ભાઈ બાઇબલમાં સારું હોય તો બાઇબલ શીખો, પુરાણમાં સારું હોય તો પુરાણ શીખવો, સારું હોય શીખો નહીં, કે માનવનું કલ્યાણ થયું હોય તો શીખવો નહીં. કે છે સેક્યુલર સ્ટેટ. ધર્મ શબ્દ બોલશો નહીં. ધર્મ શબ્દ શું છે ખબર છે? આઈડિયામાં ધર્મ ઇઝ નોટ રિલિજિયન. ધર્મ ઇઝ નોટ રિલિજિયન. ધર્મ તો ધારય હતી, ધારમા સમાજને, જગતને જે ધારણ કરીને ટકાવી રાખે, કુટુંબને ટકાવી રાખે, બધા સંયમ નિયમથી જીવે, એકબીજાના હિતનો વિચાર કરે. મનુષ્ય માત્ર પોતાના સદગુણો વધારવાનો. આસુરી સંપદ અને દૈવી સંપદના લક્ષણો ગીતાજીમાં આપેલા છે 16મા અધ્યાયમાં. એ લક્ષણો થોડાક વધારે આવે. પોતાનો ભાગ બીજાને આપવા શીખે. ત્યાગ કરતા શીખે. બીજાને જોતો હોય તો આપી દો, નહીં કોર્ટમાં જવું. મારો ભાઈ એટલે શું થઈ ગયું, પણ ભાગ મૂકું નહીં કોર્ટમાં. કેટલા લાખ? 10 લાખ, 5 લાખ, અરે 25 લાખ, આખો જેટલો ભાગ મળે એ ભાગ કેટલો. આ મેન્ટાલિટીમાં એક વખત માણસ એમ કેતો થઈએ, ભલે ભલે દુઃખ આપણે એ ભગવાન એની સાથે આવે એ ચાલ ભાઈ તું લઈએ, બધું તારે જોતું હોય તું લઈ લે. બસ એવું જોઈએ કે માણસ કેતો થઈ જાય, ભગવાન એની સાથે. અને એવી શક્તિ એનામાં પ્રગટ થાય. માણસને પણ એવું માણસની હિંમત નથી એવું કરવા. એને એમ થાય કે આગળ હું ગુમાવી દઉં. તો મનુષ્યને આત્મજ્ઞાન જોઈએ. પેલા એમણે એવું કે સ્પિરિચ્યુઆલિટી એજ્યુકેશનમાં જોઈએ. દરેક યુનિવર્સિટીમાં એ ડોક્ટરનું ભણે, એન્જિનિયરિંગનું ભણે, ગમે તે ભણે, કોમર્સ ભણે કે ગમે તે ઓફિસર બને, આઈએએસ ઓફિસર બને, એને અધ્યાત્મ જ્ઞાન આપવા કે જેથી કરીને ખબર પડે કે આ બધું શું છે. અધ્યાત્મ જ્ઞાન
મનુષ્યને મળવું જોઈએ. બધા શિક્ષણ ક્ષેત્રમાં સર્વત્ર બધા વિષયોમાં અધ્યાત્મ જ્ઞાન હોવું જ જોઈએ. તો જ એમાં વ્યાપકતા આવે, દૃષ્ટિમાં વિશાળતા. અને આ બધું સુખદેવજી એને સંભળાવે છે. મનુષ્ય જીવનનું રહસ્ય અધ્યાત્મ જ્ઞાનમાં છે. એ છે પરમ મુહૂર્તમ વિદિતમ ઘટેર શ્રેષ્ઠ કટવાંગો નામ રાજર્ષિ નાત્વા યત્તાહિ આયુષઃ મુહૂર્તા સર્વોત્કૃત્ય વેદવાન અભયમ હરિ. કટવાનું વાત હોય ને, કટવા એમ નહીં માનો કે ભાઈ આપણી તો ઉંમર થઈ ગઈ, હવે તપ જપ નહીં થાય. કાંઈ નહીં, થોડી વાર બેસી એના મનનો લગાડી દો. મન જો પૂરેપૂરું લાગી જાય તો બે ઘડીમાં પણ 48 મિનિટનો કટવાનો દાખલા છે. અને અધ્યાત્મ જ્ઞાન મનુષ્ય પ્રાપ્ત કરવું જ જોઈએ. સંયમમાં રાખવા. સારથી બેઠો છે. રસ્તાઓ બહુ સરસ રસ્તાઓ, એક્સપ્રેસ હાઈવે, સ્પીડ કરો. રથ છે એ શરીર છે, શરીર એ રથ છે. આત્મારામ બેઠા જ અંદર છે, અંદર ચૈતન્ય અંદર છે, સચ્ચિદાનંદ, જેને કોઈ મારી શકે નહીં. એનું અસ્તિત્વ એવું છે. આકાશ કરતા પાતળું છે. આપણે જે છીએ ને, આપણું સ્વરૂપ આકાશ કરતા પાતળું છે. આત્માનું સ્વરૂપ આકાશ કરતા પણ પાતળું, સૂક્ષ્મ. પૃથ્વી કરતા જળ સૂક્ષ્મ છે, જળ કરતા તેજ સૂક્ષ્મ છે, તેજ કરતા વાયુ સૂક્ષ્મ છે, વાયુ કરતા આકાશ સૂક્ષ્મ છે, ને આકાશ કરતા આત્મા. તસ્માદ વાયતસ્માદ આત્મનઃ આકાશ સંભૂતઃ આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્નેરાપઃ અદ્ય પૃથ્વી પૃથિવ્યા ઔષધયઃ ઔષધિભ્યો અન્નમન્નાत् પુરુષઃ. તૈત્રીય ઉપનિષદ. આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું, આકાશમાંથી વાયુ ઉત્પન્ન થયું, વાયુમાંથી અગ્નિ ઉત્પન્ન થયું, અગ્નિમાંથી જળ ઉત્પન્ન થયું, જળમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ, પૃથ્વી ઔષધયા, એમાં ઘઉં બાજરી ઔષધિઓ થઈ, અને ઔષધિમાંથી મનુષ્ય પ્રગટ થયો. સૂક્ષ્મ સૂક્ષ્મમાં સૂક્ષ્મ આપણું સ્વરૂપ છે. આપણે જે સૂક્ષ્મ છીએ, આકાશથી સૂક્ષ્મ આપણું સ્વરૂપ છે. અને એમાં માત્ર 3 જ વસ્તુઓ છે. એક અસ્તિત્વ જેનો કોઈ નાશ કરી શકે ને એવું અસ્તિત્વ છે. બીજું એમાં જ્ઞાન ભરેલું છે આપણા સ્વરૂપમાં, ને ત્રીજું અંદર આનંદ ભરેલો. 3 વસ્તુ અંદર પીચોપીચ ભરી છે, એનો કોઈ નાશ ન કરી શકે એવું આપણું સ્વરૂપ આકાશથી પાતળું. એનો અનુભવ કરવાનો. સાંભળવા મળે તો સારું, પ્રયત્ન થાય તો સારું, સાધના થાય તો સારું, જપ થાય તો સારું. તો એ આત્માનો અનુભવ મનુષ્ય કરવાનો છે. તો એ શરીર રૂપી રથ છે. આ શરીર છે એ રથ છે. અંદર આત્મા રાજા બેઠેલો છે. બુદ્ધિ છે સારથી છે. કઠોપનિષદમાં આવું આવે છે. બુદ્ધિ છે ડ્રાઈવર છે. આપણો રથ આપે છે. શરીરનો રથ બુદ્ધિ આપે છે. મન એ લગામ છે. મન એ લગામ છે. અને ઇન્દ્રિયો એ ઘોડાઓ છે. ઇન્દ્રિયો ઘોડાઓ અને વિષયો એને ભોગવવાના જે વિષયો છે ઇન્દ્રિયના, એના માર્ગ રસ્તા, એક્સપ્રેસ હાઈવે. વિષયો એટલે શું? વિષયો એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ગરમ ગરમ ગોટા આવે પછી કોઈ પૂછે છે ડુંગળી છે નથી નાખી? ડુંગળી તો નાખવી જોઈએ ને. લસણની ચટણી બનાવી છે. જીભનો ઘોડો દોડે છે, ગોટા ઉપર દોડે છે. ગોટા ઉપર જીભનો ઘોડો દોડે અને ઘોડાને બહુ એક્સપ્રેસ હાઈવે જોઈએ છે.
કે આ સાદી રોટલી ને દૂધીનું શાક ને ખાને તો મજા આવશે, તારું સાધના સરસ સરસ થશે. આ ગોટા ખાઈ તો પછી તને બહુ મજા નહીં આવે, સાધના થશે. બીજા ગોટા તો જોઈએ, લસણની ચટણી જોઈએ, અંદર ડુંગળી જોઈએ, જરા મજા આવી જાય. આ ડુંગળી લસણ ને ગોટા છે એ જીભનો રસ્તો છે, એના પર દોડે છે, એવી દોડે કે ભાગવતમાં સાંભળ્યું તો આપણું ન કરીએ સારું. ઘોડો એવો મજબૂત હોય કે તમને ગાંઠે નહીં, કે લગામ જો નબળી હોય, થોડી તૂટેલી લગામ હોય, તો એ જીવનો ઘોડો તમારા હાથમાં રહી નહીં, આ તો સામે આવ્યું નહીં તો ભૂગી લે. પછી વિચાર કરીશું, 2-3 દિવસ પછી ગોટા નહીં હોય ત્યારે સંયમ રાખી છે, ત્યારે તો ભૂગી લેવાનું. ઘણા એમ કહે છે કે મળી ભૂગી લેવાનું, પછી એનો કાર શોધી કાઢે, શોધી કાઢે પોતાના બહાના, મજા આવે એવા બહાના. લોકો કહે છે ભોગવતા જાવ મોક્ષ મેળવતા. હા, એવું કહ્યું છે કે કેટલા લોકો એવું કહે છે બહુ. તમારે જવું છે વડોદરા, મુંબઈ રસ્તો લો, મુંબઈ રસ્તા નથી કરો, વડોદરા પહોંચો તો આખી પૃથ્વી ફરી આવશે, પહોંચો ફરી આવશે. રસ્તો જુદો છે, બે રસ્તા. તો એ ઘોડાઓ એટલા તોફાની હોય છે, ઇન્દ્રિયો બહુ તોફાની, લગામ તૂટેલી હોય. ઇન્દ્રિયો ઘોડાઓ બહુ જોર કરે, એવા જોર કરે કે લગામ તૂટેલી હાથ ના રમે, સારથી કે જવા દો ને ભાઈ, બુદ્ધિ સારથી પણ પછી નબળો પડી જાય ને પછી આત્મારામ એને શું કહે? આત્મારામ પછી એને શું કરી શકે? ખરેખર તો આવું હોય છે કે વિષયો છે આ મોટાને કંઈક જોવાનું, એવું ડાન્સ બતાવે, એવા નૃત્ય બતાવે કે મન ભ્રષ્ટ થઈ જાય. તમે એ દૃશ્યો જુઓ ને ટીવીમાં કેટલાક, તો આપણે એમ થાય જલસા કરે, આપણે જલસા કરીએ. આવું તો લોકો શીખવે છે આ દેશમાં. કલાકો સુધી ટીવી જોવો તો માણસ મન ભ્રષ્ટ કરી દે. આ ઇન્દ્રિયો એ બહુ માણસને હેરાન. એવા માણસો લોકોનું ગમે, કોણ જાણે માણસો. સપ્તાહમાં કે ભગવાન કોઈ સાધુ સંત આવે તો એના દર્શન બહુ ન કરવા જાય, પણ જો કોઈ ખાન આવે, કોઈ ખાન, ઘણા બધા ખાન થઈ છે, કોઈ એકાદ ખાન આવી જાય, એટલે આઈ મીન એક્સ્ટ્રા કોક આવી જાય, તમે આ નજરે દેખાશે. હા, આવો ને નજરે દેખાશે. ઘણા વર્ષો પહેલા આવું મને એનો અનુભવ થયો કે હું વીજળીઘર અમદાવાદમાં છે, લાલ દરવાજામાં વીજળીઘર છે, હું અમારા ઘરેથી નીકળીને મેં કપડાં સીવવા માટે, એ વખતે કપડા સારા કોઈ 10 દિવસ સીવડાવતા હતા. હવે ખબર પડી કે આમાં કઈ જરૂર નથી, પણ ઉંમરમાં એવું હોય કે કોલેજમાં યુનિવર્સિટી ભણાવો ત્યારે ટાઈ બાઈ ટપ કરીને જાઓ, વટ પડેલો એવું હોય છે. કપડા નદીને આપણે લેવા ગયો તો વીજળીઘર પર મોટી ભીડ મેં જોઈ. તમે ફૂટપાથ પર પોલીસ કહેવાય, ભાઈ જાઓ, શું છે? મારે તો આમ જવું છે. અરે બેટે દિલીપ કુમાર આવે છે અને સાયરા બાનુ નામની છે બેન એની સાથે ઉભેલી છે, તમને ખબર નથી, તમે ક્યાં રહો છો? મારે દર્શન નથી કરવા. અરે દર્શન નથી કરવા, વ્યવસ્થા છે, આ ઉભો જ રહેવું પડે. તમે દિલીપ કુમાર મારે નથી દર્શન કરવા, મને જવા દો, મારું કામ, હું કપડા લઈને પાછું ઘરે જવું છે. મેં તો ફક્ત દંડો ઠોકી દેજો કે તમે બહુ દલીલો કરશો. ઉભા રહો ભાઈ, દંડો ઠોકી ઉભા રહો. અને માણસ કોઈ ભાઈ, કોઈ સંત આવે તો એટલા બધા દર્શન કરવું જતું નથી. બધા માણસો હું તો ઉભો રહી ગયો, હવે જવા દો, આપણે કે દિલીપ કુમારના દર્શન કોઈ ભગવાને યોગ લેવો છે, લાવો એના દર્શન કરીએ. અત્યારે જયારે ઘણી ઉંમરને મોટું કંઈ છે ત્યારે એ દિલીપ કુમાર મુસલમાન છે, આપણે દિલીપ કુમાર છે, પણ એ દિલીપ કુમાર ને સાયરાબાનું ખુલ્લી મોટો મહિલાને લોકોને મનુષ્યના મનને ભ્રષ્ટ કરનારી. જે મનુષ્ય સંયમને ભ્રષ્ટ કરે એ પ્રજાને નિર્બળ બનાવે, એ પ્રજા અત્યંત નિર્બળ બને. ઇન્દ્રિયો ઘોડાઓ છે,
વિષય એવો ખેંચે કે ઇન્દ્રિયોને તરફ ખેંચી લે. વિષયો ઇન્દ્રિયોને ખેંચી લે. ઇન્દ્રિયો લગામને ખેંચી લે. લગામ બુદ્ધિને ખેંચી લે. અને બુદ્ધિ પછી આત્મારામને ક્યાં ને ક્યાં ઠાડાવવામાં જશે. ખરેખર ક્રમ તો એવો હોવો જોઈએ. કોઈ ઘરમાં નોકર હોય કે રાજા થઈ જાય, નોકરને તમારે પૂછવું પડે તો દશા તમારી ખરાબ થઈ જાય. નોકર તો નોકર રહેવું જોઈએ, પણ નોકરનું રાજ જો ઘરમાં થઈ જાય તો મુશ્કેલી થાય. આપણા બધાના ઘરમાં નોકરનું રાજ, જીભ કેમ કરવાનું, આંખ કેમ કરવાનું, એ નોકરનું રાજ. આત્મારા તો સમર્થ શક્તિશાળી છે, ધારે તે સંયમ કરી શકે છે. તો આત્માના કાબુમાં સારથી હોવો જોઈએ, ડ્રાઈવર. સારથીના કાબુમાં લગામ હોવી જોઈએ, લગામના કાબુમાં ઘોડાઓ હોવા જોઈએ. એનો ક્રમ તો આમ છે, ઊંધો ક્રમ. અને આવું ઉદાહરણ એને આત્માની સ્થિતિ સમજાવે. એટલે બુદ્ધિ સારથીને બળવાન બનાવવું જોઈએ, લગામે મજબૂત હોવી જોઈએ. ધારીએ તે ખાવું ને ન યોગ્ય હોય તો નહીં ખાવા.